ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમની આજે શુક્રવારે 31 જુલાઈની સવારની સ્થિતિ સામે આવી છે। હાલ ધરોઈ ડેમમાં પાણીની આવક શૂન્ય છે અને પાણીની જાવક પણ શૂન્ય નોંધાઈ છે। ઉપરવાસમાં વરસાદ ન પડતા ડેમમાં નવા પાણીની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। હાલ ધરોઈ ડેમની જળ સપાટી 605.62 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમનું કુલ સ્ટોરેજ માત્ર 46.95% છે, એટલે કે ડેમ હજુ પણ 50%થી વધુ ખાલી હોવાથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરોઈ ડેમ પર આધારિત પીવાના પાણી પર નિર્ભર 700થી વધુ ગામો તેમજ અનેક મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોના લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, ત્યારે લોકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા નર્મદા નીરથી ધરોઈ ડેમ ભરવા માટે આયોજન કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે હાલ ડેમમાંથી સિઝન દરમિયાન કુલ વરસાદી પાણીની આવક માત્ર 186 mm નોંધાઈ રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ફારૂક મેમણ અને સુરેશ ઠાકોર સાથે સંજુ બાબા ખેરાલુ।